પાદરા પાણી થયું। પાદરા કરજણ હાઈવે પર પાણી ભરાઈ ગયું છે। 8 કિલોમીટરના હાઈવે પર પાણી જ પાણી। વરસાદી પાણી ભરાતા પાદરા કરજણ હાઈવે બંધ કરાયો છે। ઢાઢર નદીના પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે। વડોદરા પાદરામાં ભારે વરસાદથી હાલાકી। પાદરામાં સ્થિતિ બેકાબુ બનતા એસડીઆરએફની મદદ લેવાઈ છે। ઠેર ઠેર પાણી ભરાઈ જતા વહીવટી તંત્ર પહોંચ્યું મેઢાત ગામે। વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। એસડીઆરએફની ટીમે ગામોમાં ફરીને બચાવ કામગીરી કરી। ઢાઢર નદીના પાણી 4 ગામોમાં ઘૂસી જવા પામ્યા છે, જેને લઈને હાલ છે તે કહી શકાય કે જે રીતે પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત વાત કરીએ તો એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। 2 જેટલી ટીમો છે તે હાલ આ 4 ગામોમાં તૈનાત કરવામાં આવી છે। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે સીધા વાત કરીશું। બાપુ, કયા પ્રકારની પરિસ્થિતિ છે? કારણ કે 4 ગામોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અને બીજી તરફ વાત કરીએ તો તમારા દ્વારા સ્થળાંતર પણ લોકોનું કરવામાં આવ્યું છે। જી, અત્યારે પાદરા તાલુકાના જે 4 ગામો છે એ મુખ્ય અસરગ્રસ્ત ગામો છે, જેમાં અત્યાર સુધી કોઈ મદદ પહોંચી શકી નથી। એ લોકોને ત્યાં સ્થળાંતર કેટલાક લોકોને પહેલા કરાવી દીધું હતું, પરંતુ અત્યારે એસડીઆરએફની ટીમ આવી છે, 28 જવાનો આવી ગયા છે। તો તેમની મદદ માટે કેટલાક લોકોને સ્થળાંતરની જરૂર છે, તેમને સ્થળાંતર કરવા માટે તેમજ તે લોકો સુધી પાણીમાં થઈને ફૂડ પેકેટ પહોંચાડવાનું, ફૂડ પેકેટ અને પાણીની સુવિધા પહોંચે એ પ્રમાણે અત્યારે અમે બધા ભેગા મળીને પ્રયત્નો કરીએ છીએ। બાપુ, કુલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે? કારણ કે જે પરિસ્થિતિ છે, પાણી વધી રહ્યું છે। ગઈકાલે છે તે હાઈવે પર પાણી નહોતું, પરંતુ આજે હાઈવે પર પણ પાણી આવી ચૂક્યું છે કે શું પરિસ્થિતિ છે, અને હાલ તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવશે? ગઈકાલ સુધી સવાર સુધી તો લગભગ 50 લોકોના સ્થળાંતર કર્યા હતા હુસેપુર ગામમાં, પણ જેવી રીતે પાણી વધ્યું છે, પાણીની પરિસ્થિતિને જોતા વીરપુર છે, મેઢાત છે, કોઠવાડા, આ તમામ ગામોમાં લગભગ 400 થી 500 લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત હતી। તો એ લોકોએ તેમની રીતે અંદર જ ગામની અંદર જ સ્થળાંતર કર્યું છે। જે ઊંચાણવાળો વિસ્તાર છે ત્યાં બધા અત્યારે સુરક્ષિત છે। ચોક્કસપણે જે રીતે ધારાસભ્ય સાથે વાત કરી, તેઓ સુરક્ષિત છે તે પ્રકારની વાત કરી। વહીવટી તંત્રમાંથી પાદરાના મામલતદાર છે, તેઓ સાથે વાત કરીશું। કેટલા લોકોનું સ્થળાંતર કર્યું છે? હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? આપણે પાદરા તાલુકાના વિશ્વામિત્રી અને ઢાઢર નદી કિનારાના અંદાજિત 100 લોકો ઉપરનું સ્થળાંતર કર્યું છે હાલ સુધી। અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે। આપણને જ્યાં જ્યાંથી મદદ માટે કોલ આવે, તંત્ર દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા ફૂડ પેકેટની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી પાસે એસડીઆરએફની ટીમ પણ આવી ગઈ છે, એટલે જેનો ઉપયોગ કરીને આપણે જ્યાં રેસ્ક્યુ સ્થળાંતર કરવાના બાકી છે, હજી કોઈ ફસાયેલું છે, એમને પણ રેસ્ક્યુ કરીશું, અને ઉપરાંત કોઈને તમામ ગામમાં આપણે ફૂડ પેકેટ, પાણી, કોરો નાસ્તો, શાકપુરી બધું પહોંચાડીએ છીએ। એટલે ચોક્કસપણે આ હતા પાદરાના મામલતદાર, જેઓએ જણાવ્યું કે જે રીતે જે કેટલાક જે ગામો છે, જે ગામોની અંદર હજુ સુધી કોઈ પણ પ્રકારે જે ફૂડ પેકેટ સહિતની જે વ્યવસ્થા નથી પહોંચી, તેને પહોંચી વળવા માટે એસડીઆરએફની ટીમ, જે 28 લોકોની ટીમ છે, તે હવે ગ્રામ્ય વિસ્તાર, જે વિસ્તાર પૂરગ્રસ્ત વિસ્તાર છે, વિસ્તારોમાં પહોંચી અને તમામ લોકોને છે તે તમામ પ્રકારની વ્યવસ્થા પહોંચાડવામાં આવશે અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવશે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા। દ્વારકા જામનગર હાઈવે